અમદાવાદના રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણનો મામલો સામે આવ્યો છે। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે રામોલ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું। મુખ્ય આરોપીએ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટડીમાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો। પીઆઈની બંદૂક છીનવી ભાગવાનો પ્રયત્ન કરતા મુખ્ય આરોપીને વાગી હતી ગોળી। 25 લાખ રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના સહિત 53 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। અમદાવાદના રામોલ વિસ્તારમાં જે અપહરણ અને લૂંટની ઘટના બની હતી ને સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। જે રીતના અત્યારની દ્રશ્યો જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે જે જગ્યાનું પંચનામું કરવા આરોપીઓને સાથે રાખીને લેવામાં આવ્યા છે ને તપાસની અધિકારી આપણી સાથે છે, એમની વાત કરીએ। સર, ઘટનાનું પંચનામું કરવા માટે અહીં આવ્યા છો, સમગ્ર ઘટના શું હતી અને શું અત્યારની કાર્યવાહી? આજે તારીખ 9/9/2025ના રોજ જે બનાવ બનેલો કે જે આ કામના ફરિયાદી જે છે અજય રાજપૂત, તે પોતાની સાઇટ અહીંયા આગળ આવેલી છે, જે પોતે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે। તો આ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી આ ફરિયાદી લોકો જે આરોપીઓ છે એમણે ફરિયાદીની રેકી કરેલી। એમને ખ્યાલ હતો કે અહીંયાથી બાઇક લઈને પસાર થતા હોય છે, તો આ લોકોએ મોટી ગાડી સાઇઝમાં આવે ઇનોવા એવી ગાડી ભાડે લઈ અને આ રસ્તો આપ જોઈ શકો છો કે અહીંયાથી એક જ ગાડી જો ઊભેલી હોય તો બીજું કોઈ એનો ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રોડની પરિસ્થિતિ છે। તો આ લોકોએ ગાડી અહીંયા ઊભી રાખી દીધેલી અને જેવી એમની પાછળથી બાઇક આવ્યું ફરિયાદીનું, તો એ ફરિયાદીનું બાઇક એમણે થોભાવેલું અને ફરિયાદીને ગાડીમાં બેસાડીને અહીંયાથી અપહરણ કરીને લઈ ગયેલા। તો ગુનાની શરૂઆત જે છે અહીંયાથી થયેલી છે, એ બાબતેનું અમે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છીએ। સર, પૂછપરછમાં શું સામે આવ્યું છે? કેટલા દિવસથી એ લોકો રેકી કરતા હતા, પ્લાનિંગ કરતા હતા, કેટલો સમય હતો ને કઈ રીતનો પ્લાનિંગ હતો? એમણે લગભગ એકાદ વીક જેટલી આ આરોપી લોકોએ રેકી કરેલી છે અને આપ સૌ જાણો છો કે જે આ કામના જે આરોપી છે તેમના જ સગા સંબંધીએ જ આ લોકોને ટીપ આપેલી હતી કે આ અમારા જે સંબંધી છે એમની જોડે આટલી મોટી માલમત્તા છે, તો આપણે એમને જો પકડીએ તો આપણને સારા એવા પૈસા મળે, એ બાબતે એમના સંબંધીઓ જ એમને ટીપ આપેલી હતી। બિલકુલ, તો સમગ્ર ઘટના હતી તે જગ્યા ઉપર અહીં તેમને લઈ જવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાનું જે છે પંચનામું કરવામાં આવ્યું છે ને ખાસ કરીને કુખ્યાત આરોપીઓ સંગ્રામસિંહ હતા અને તેમની સાથે અન્ય આરોપીઓ હતા। લૂંટ થયેલી જે મત્તા છે તે પણ મળી આવી છે અને આગામી જે ઘટનાનું પંચનામું કરી અને આગળની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન દીપક સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।